આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.1 એનો દાખલા નંબર 7 છે શીખવાના છે. એની અંદર કહે છે કે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2ની સાંદ્રતા, એટલે કે સાંદ્રતાનો અર્થ અહીંયા બાજુમાં બ્રેકેટમાં આપ્યો છે કે ભાઈ ઘટકો પ્રતિ 10 લાખમાં, એટલે કે પીપીએમનું આખું નામ થાય પાર્ટ્સ પર મિલિયન, શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. કે ભાઈ 30 શહેરો છે, એમાં જે હવા છે એની અંદર SO2નું પ્રમાણ કેટલું છે, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, એ માપવા માટે એક આખી પ્રવૃત્તિ છે હાથ ધરી હતી. હવે એનું અવલોકન આખું અહીંયા આપણને નીચે આપેલું છે કે ભાઈ SO2ની સાંદ્રતા પીપીએમ, એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં 0.00 થી 0.04 હોય એવા 4 શહેરો આપણને આપ્યા છે. ભાઈ 0.04 થી 0.08 હોય એવા 9 શહેરો છે. 0.08 થી 0.12 હોય એવા પણ 9 શહેરો છે. ભાઈ 0.12 થી 0.16 હોય એવા 2 શહેરો. 0.16 થી 0.20 હોય એવા 4 શહેરો અને 0.20 થી 0.24 હોય એવા 2 શહેરો છે. અને પછી આપણને અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધો. એટલે આપણે અહીંયા સિમ્પલ જે મધ્યક છે શોધવાનો છે. બહુ જાજુ અહીંયા કંઈ અઘરું નથી. ખાલી અહીંયા તકલીફ એ છે કે નોર્મલ અત્યાર સુધી જે દાખલા ગણ્યા એ બધા દાખલામાં નોર્મલ સંખ્યા હતી, જ્યારે અહીંયા કંઈક આપણને પોઈન્ટવાળી સંખ્યા છે આપેલી છે. જોઈએ તો હવે અહીંયા ગણતરી બધા સરખી જ રહેશે, એટલે જે પ્રમાણે આપણે ગણતરી કરીએ છીએ એ જ પ્રમાણે ગણતરી કરવાની છે. અહીંયા આપણને વર્ગ આપ્યો છે એટલે વર્ગ સૌથી પહેલાં લખી નાખ્યો, પછી આવૃત્તિ લખી નાખી, પછી મધ્ય કિંમત યુઆઈ અને એફઆઈ યુઆઈ, કારણ કે આપણે સૌથી સહેલી રીત હોય તો પદ વિચલન છે, એટલે આ દાખલો આપણે પદ વિચલનની રીતે જ કરવાનો છે. ચલો હવે મધ્ય કિંમત કેવી રીતે શોધાય એ યાદ કરીએ. તો કે જે પણ વર્ગ આપેલો હોય એની અધસીમા અને ઉર્ધ્વ સીમા બેનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવાનો. તો હવે જોઈએ તો અધસીમામાં તો 0 જ છે. ઉર્ધ્વ સીમામાં જોઈ લે કે ઉર્ધ્વ સીમામાં છે કેટલા, તો કે 0.04. એને હવે આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે. એટલે હવે અહીંયા 0 એ 2ના ઘડિયામાં નહીં આવે, એટલે 0 ઉપર પોઈન્ટ મૂકી દઈએ. પછી પાછો 0 છે એટલે હજી ભાગ નહીં ચાલે, એટલે હજી એક 0 મૂકી દઈએ. પછી 2નો ઘડિયો 4 સુધી, એટલે 2 દુ 4. યસ, અને 4માંથી 4 જશે એટલે 0. એટલે આપણને જે મધ્ય કિંમત છે કેટલી મળી, 0.02. ચલો હજી એકાદની કદાચ આપણે ગોતવી હોય તો ગોતી શકીએ કે ધારો કે અહીંયા અધસીમા 0.04 અને ઉર્ધ્વ સીમા 0.08. આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળશે 0.8 અને 4 12. ચલો 0.12 એને આપણે 2 વડે ભાગાકાર કરીએ. 0 નહીં આવે ઘડિયામાં, 0 મૂકી દો. પોઈન્ટનો પોઈન્ટ ઉપર ચડાવી દઈએ. 1 પણ નહીં આવે એટલે એનો પણ 0. 2નો ઘડિયો 12 સુધી, એટલે 2 છક 12. 12માંથી 12 જશે એટલે 0 0. એટલે અહીંયા 0.06 થયા. ચલો હવે બધાની ગણતરી કરવાની જરૂર નથી. એ કે હવે આપણે જોઈએ કે ભાઈ અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે, મતલબ કે વર્ગ કેટલો લાંબો છે. તો દરેક વર્ગમાં જોઈએ તો 0.04નો ડિફરન્સ આવે છે, મતલબ કે તફાવત આવે છે. એટલે 0.04 ઉમેરીએ એટલે 0.08 થયા. 0.08માં 0.04 ઉમેરીએ એટલે 0.12 થયા. 0.12માં 0.04 ઉમેરીએ એટલે 0.16 થયા. એટલે આવી રીતે 0.04 છે આપણે ઉમેરતા જવાનું છે. ચલો તો હવે વિચારીએ 6માં આપણે 0.04 ઉમેરીએ એટલે કેટલા થાય, તો કે 10 થાય. ભાઈ 10માં પાછા 4 ઉમેરીએ એટલે 14. 14માં 4 ઉમેરીએ એટલે 18. 18માં 4 ઉમેરીએ એટલે આપણને મળશે 22. એટલે આવી રીતે છે બધાની મધ્ય કિંમત આપણને મળી ગઈ. ચલો હવે આપણે શું કરવાનું છે, તો કે કોઈ એકને એ ધારી લઈએ. મોટાભાગે આપણે જનરલી વચ્ચેની સંખ્યાને એ ધારીએ છીએ, પણ અહીંયા 6 સંખ્યાઓ આપેલી છે એટલે વચ્ચે તો અહીં કંઈ આવતું નથી. તો તમે 0.10 અથવા તો 0.14 આ બંનેમાંથી કોઈ એક સંખ્યાને આપણે એ તરીકે ધારી લઈએ. ધારો કે આપણે અહીંયા 0.14ને ધારીએ છીએ. તમારે 0.10ને ધારવું તો પણ ધારી શકાય. બંનેના જવાબ એક સરખા જ આવશે. એટલે અહીંયા આપણે એ લખી નાખીએ. ચલો હવે એ લખી નાખીએ એટલે એ જ્યાં લખ્યો હોય તેની સામે 0, નીચે 1 2 અને ઉપર -1 -2 અને -3. ચલો હવે ગુણાકાર કરીએ. 4 × 3 4 તેરી 12, પણ અહીંયા પ્લસ માઇનસ -12 થશે. 9 × 2 તો કે 9 દુ 18. 9 એકા 9. 2 × 0 તો કે 0. 4 એકા 4 અને 2 દુ 4. યસ, એટલે આવી રીતે અહીંયા સંખ્યા મળશે. ચલો ઉપર જે માઇનસ વાળી સંખ્યા છે બધાને સરવાળો કરી દઈએ અને પ્લસ વાળી જે સંખ્યા છે એ બંનેનો પણ
સરવાળો કરી દઈએ. ચલો અહીંયા 8 અને 2 10, 10 અને 9 એટલે 19, વધી પડી 1, 1 અને 1 2 અને 1 3 એટલે અહીંયા -39 આપણને મળ્યા. નીચે 4 ને 4 8. ચલો ઉપર માઇનસ, નીચે પ્લસ, પ્લસ માઇનસ માઇનસ કરવાની બાદ બાકી એટલે 9માંથી 8 જશે એટલે 1 વધશે, આગળ 3 એમના એમ, અને નિશાની મોટા પદ નિશાની માઇનસ છે એટલે અહીંયા નિશાની માઇનસની આવશે. આજે મળ્યું એ શું મળ્યું? તો કે સિગ્મા FI છે એ આપણને મળ્યું છે. ચલો સિગ્મા FI પણ આપણે ગોતી લઈએ કે ભાઈ સિગ્મા FI એટલે શું થાય? તો કે બધી જ આવૃત્તિનો સરવાળો, અને આપણને રકમમાં કહી જ દીધું હતું કે ભાઈ કેટલા શહેરોનું અવલોકન કરેલું છે એમણે? 30. એટલે જેટલી પણ આવૃત્તિ છે બધી જ આવૃત્તિનો સરવાળો કરશો એટલે આપણને જવાબ મળશે 30. એટલે હવે અહીં ગણતરી કરવાની કોઈ જરૂર નથી, કારણ કે રકમમાં આપેલું જ છે. કદાચ રકમમાં ન આપેલું હોય તો આપણે સરવાળો કરવો પડે. એટલે અહીંયા સિગ્મા FI છે આપણને 30 મળ્યા. ચલો હવે સૂત્ર લખીએ કે ભાઈ x બાર બરાબર સૂત્ર થાય છે શું? તો કે a પ્લસ સિગ્મા FI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. ચલો જેની જેની જરૂર પડે છે બધી વસ્તુ અહીંયા લખી નાખીએ. તો કે સૌથી પહેલાં આપણે a ની જરૂર પડશે, એટલે a બરાબર કેટલા છે? તો કે 0.14. પછી સિગ્મા FI એટલે સિગ્મા FI લખી નાખીએ, કેટલા છે? તો કે -31. પછી સિગ્મા FI તો કે સિગ્મા FI બરાબર આપણને છે 30, અને ગુણ્યા h. વર્ગ લંબાઈ કેટલી હતી? તો કે 0.04 હતી. ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા 0.04, અને કદાચ ન ફાવે તો બાદબાકી કરી લેવાની. 0.24, એમાંથી 0. આપણે 20 બાદ કરી દઈએ તો 4માંથી 0 જશે એટલે 4, 2માંથી 2 જશે એટલે 0, પોઈન્ટના પોઈન્ટ એમને અને 0નો 0. એટલે કે ન ફાવે તો આવી રીતે સાઈડમાં બાદબાકી કરીને આપણે ગણતરી કરી લેવી. ચલો એટલે અહીંયા 0.04. ચલો હવે આ બધાની કિંમત છે આપણે મૂકી દઈએ. સૌથી પહેલાં a એટલે 0.14 પ્લસ સિગ્મા FI એટલે -31, એટલે ત્યાં આપણે -31 બ્રેકેટમાં લખીએ, અને છેદમાં સિગ્મા FI એટલે આપણી પાસે છે અહીંયા 30 ગુણ્યા h એટલે 0.04. ચલો હવે આપણે સાદરૂપ આપીએ તો કે 0.04 છે ને એનો પોઈન્ટ કાઢી નાખીએ એટલે આપણને છેદ ઉડાડવામાં સરળતા રહે. એટલે અહીંયા 0.14 એમના એમ પ્લસ માઇનસ માઇનસ 31 એના છેદમાં 30 અને 0.04 છે એના છેદમાં 100, એટલે કે 4ના છેદમાં 100. એટલે આપણે પોઈન્ટ છે કાઢી નાખ્યો. ચલો જ્યાં છેદ ઉડે ત્યાં છેદ ઉડાડવા પ્રયત્ન કરીએ. તો હવે અહીંયા નોર્મલી આપણે છેદ ક્યાંય નથી ઉડાડવા. જો છેદ ઉડાડશું તો દાખલો થોડોક લાંબો થશે, એટલે અંશનો અંશમાં ગુણાકાર કરી નાખીએ આ બંનેનો, અને છેદનો છેદમાં અહીંયા ગુણાકાર કરી નાખશું કે જેથી કરીને આપણને સરળતા રહે. કારણ કે જેટલા મીંડા વધારે હશે ને એટલા આપણે છેલ્લેથી અંક પહેલાં પોઈન્ટ મૂકી અને સિમ્પલ પછી 3 વડે જ ભાગાકાર કરવાનો રહેશે. કદાચ આપણે અહીંયા 2 વડે છેદ ઉડાડી દઈએ, જો કે ઉડે છે, આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા પણ 2 વડે છેદ ઉડે છે કે ભાઈ 15 દુ 30 થાય, અને અહીંયા પણ 2 વડે છેદ ઉડે છે કે ભાઈ 50 દુ 100 થાય. પણ પછી 15 પંચા 75, તો પછી તમારે 75 વડે ભાગાકાર કરવાનો થશે. એ પછી આપણા માટે થોડુંક અઘરું બની જાય, એટલે આપણે હાથે કરીને કંઈ અઘરું બનાવવું નથી. એટલે આપણે અહીંયા નોર્મલી અંશનો અંશમાં ગુણાકાર કરી નાખીએ અને છેદનો છેદમાં ગુણાકાર કરી નાખીએ. એટલે 0.14 માઇનસ 4 એકા 4, પેલા 4નો આપણે એક સાથે ગુણાકાર કરીએ એટલે 4 એકા 4, અને પછી એ જ 4નો 3 સાથે ગુણાકાર કરીએ એટલે 4 તેરી 12, અને છેદમાં 30 ગુણ્યા 100, એટલે કે અહીંયા 3ની પાછળ 3 મીંડા થઈ જશે, કારણ કે 1 મીંડું તો હતું જ, બીજા 2 મીંડા છે વધારાના આવી જશે. ચલો હવે જોઈએ તો કે 3000 છે અને છેલ્લે 3 મીંડા છે, એટલે છેલ્લેથી 3 અંક પહેલાં પોઈન્ટ મૂકી દેવાના. એટલે અહીંયા 0.14 માઇનસ 0.124, અને છેદમાં હજી 3 બાકી રહે, કારણ કે મીંડાનો આપણે પોઈન્ટ મૂકી દીધો છે, પણ હજી 3 વડે ભાગાકાર કરવાનો બાકી છે. ચલો રફમાં 3 વડે ભાગાકાર કરીએ કે ભાઈ અહીંયા 3 અને 0.124. ચલો 3ના ઘડિયામાં 0 નહીં આવે, 0 એમને લખી નાખીએ, પોઈન્ટનો પોઈન્ટ ઉપર ચડાવી દઈએ, પછી 1 એ પણ નહીં આવે એટલે એનો પણ 0. પછી 3ના ઘડિયામાં 2 12 આવશે, એટલે કે અહીંયા 3 ચોક 12, 12માંથી 12 જશે 0 0, ઉપરથી ઉતારે 4, 3 એકા 3, પાછા 1 વધશે, ઉપરથી ઉતારે 0, 3 તેરી 9, પછી પાછા 1 વધ્યા, અને આવું તો ક્યાં સુધી ચાલશે? હવે અનંત સુધી ચાલે રાખવાનું છે. એટલે કે હવે અહીંયા આપણે
જે સંખ્યા મળી છે એ આપણે લખી નાખીએ ભાઈ પોઈન્ટ પછી 3 થી 4 અંક જેટલું ઇનફ છે કે ભાઈ અહીંયા 0.14 માઇનસ 0.0413. ચલો હવે આપણે બંનેની બાદબાકી કરી નાખીએ કે ભાઈ અહીંયા રફમાં બાદબાકી કરી કે ભાઈ 0.14 અને 0.0413. ચલો હવે આપણે બાદબાકી કરીએ છીએ એટલે અહીંયા શું થશે તો કે મારે છેલ્લે બે 0 મૂકવા પડશે કારણ કે નીચે 4 અંક છે ત્યારે ઉપર 2 જ અંક હતા. ચલો હવે 0માંથી કંઈ 3 તો નહીં જાય, બાજુવાળા પાસેથી માગીએ, બાજુવાળા પાસે કાંઈ નથી, એની બાજુવાળા પાસેથી માગીએ એટલે અહીંયા 3, વચ્ચે રસ્તામાં 9 અને છેલ્લે 10. 10માંથી 3 જશે એટલે 7, 9માંથી 1 જશે એટલે 8, હવે 3માંથી 4 જશે નહીં એટલે હવે આપણે શું કરવા પડશે કે ભાઈ બાજુવાળા પાસેથી માગવાનું. હવે બાજુવાળા પાસે શું છે તો કે 1 છે એટલે ત્યાં 0 થઈ જશે ને અહીંયા થશે 13. તો હવે અહીંયા જે 13 છે એમાંથી આપણે બાદ કરી દઈએ કે ભાઈ 13માંથી 4 બાદ કરી દઈએ એટલે કેટલા થશે તો કે 9 થશે. હવે 0માંથી 0 જાય એટલે 0, પોઈન્ટના પોઈન્ટ એમને, 0માંથી 0 જશે એટલે એ પણ 0. એટલે કે અહીંયા આપણને જે બાદ બાકી મળી એ 0.0987 છે મળે છે. પણ એટલા બધા અહીંયા અંક લખવાની જરૂર નથી, પોઈન્ટ પછી 3 અંક ઇનફ છે એટલે મારે 7 કાઢવો છે. તો જો 7ને કાઢવો છે તો શું થશે કે જો 5 કરતાં મોટો અંક હોય તો એમાં આગળની સંખ્યામાં 1 ઉમેરવો પડે એટલે અહીંયા 7 છે 5 કરતાં મોટા જ થશે એટલે આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરી અને પછી 7ને કાઢી શકશું. એટલે કે હવે અહીંયા આપણે 7ને કાઢીએ છીએ એટલે હવે આગળ 8 છે ને એમાં મારે 1 ઉમેરી દેવું પડે એટલે આને રાઉન્ડ ફિગર કર્યું કહેવાય. એટલે કે અહીંયા રાઉન્ડ ફિગર કરી દે એટલે 8માંથી 9 થઈ જશે એટલે આપણો જે અહીંયા જવાબ આવશે એ 0.099 છે આવશે. અને આ શું છે તો કે જે SO2ની જે સાંદ્રતા છે એનું માપ છે, એનો મધ્યસ્થ છે એટલે એ સાંદ્રતા શેમાંથી પાર્ટ્સ પર મિલિયનમાં. તેથી આપણે લખી શકાય કે ભાઈ તેથી 30 શહેરોમાં SO2ની સાંદ્રતાનો મધ્યક 0. અથવા તો x બાર બરાબર 0.099 ppm છે. એટલે અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. થેન્ક યુ.